નમસ્તે દર્શક મિત્રો, આઈએચપી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની વકરા। સૌપ્રથમ પહેલા નજીક ધમકી સમાચાર પર। વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારના ફોર્મની ચોરી થતા મામલો પોલીસ મથકે। પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી। ભરૂચ જિલ્લામાં સુહાગન મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું। સવારથી વડની પૂજા કરવા માટે મહિલાઓની જામી ભીડ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં 2 સ્થળોએ જુગારધામ ઉપર રેડ, 12 જુગારીઓને ઝડપી લેવાયા। હાંસોદ પોલીસ મથકના પીઆઈ નો રાઇડર તથા ડ્રાઈવર સાથે અન્ય ઇસમો દારૂની મહેફિલ મારતા વીડિયોમાં વાયરલ। वीडियो वायरल थता पुलिस सामे सवाल। भरूच की फेक कैलवी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेक कैलवी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12th साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, बुक्स विद डिजिटल विजुअलाइजेशन, एक्टिविटी बेस्ड लर्निंग, एडवांस साइंस एंड कंप्यूटर लैब्स, मॉडर्न लाइब्रेरी, एक्सपर्ट और सपोर्टिव टीचर्स, इंटरैक्टिव टीचिंग विद स्ट्रॉन्ग डिसिप्लिन। और एकेडमिक्स के साथ साथ ये फोकस करते हैं होलिस्टिक लर्निंग, डिस्कवरी एंड डिस्कशन बेस्ड लर्निंग, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेक कैलवी स्कूल नियर नंदलाव ऑपोजिट एसबीआई बैंक भरूच और सेकंड ब्रांच है 108 मध्य पार्क सोसाइटी सारण रोड वागरा। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં 2 સ્થળોએ જુગારધામ પર રેડ કરી 12 જુગારીઓને ઝડપી લેવાયા હતા। ભરૂચ પોલીસે પશ્ચિમ વિસ્તારમાં 2 સ્થળોએ જુગારધામ ઉપર દરોડા પાડી 12 જુગારીઓને જેલ હવાલે કર્યા છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બામણિયા ઓવાળાની ખુલ્લી જગ્યામાં જુગાર રમવામાં આવતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તપાસમાં હતો। તે દરમિયાન જુગારધામ ઉપર દરોડા પાડતા જુગાર રમતા બામણિયા ઓવાળા નજીક રહેતા ટીનુ પુનિયા વસાવા, નટવર મોતીલાલ વસાવા, અશોક સુકા ચુડાસમા, છોટુ વસાવા તથા દેવો પ્રવીણ માછી ઝડપાઈ જતા પોલીસે મોબાઈલ તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા મળી અંદાજે 5,990નો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી। તો બીજી તરફ ભરૂચના લીંબુ છાપડી વિસ્તારમાં પણ ઘરમાં જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જસવંત સના વસાવા પોતાના જ ઘરમાં જુગાર રમાડી બહારથી માણસોને બોલાવતો હોય, જેથી દરોડા પાડતા જુગાર રમતા જસવંતભાઈ સનાભાઈ વસાવા રહે ધોબી તળાવ લીંબુ છાપડી તથા લુકમાન સિદ્દીક શેખ રહે સૈયદવાડ, પૂર્વેશ ખોડા વસાવા રહે વાવ ફળિયું બંબાખાના, જગદીશ મનુ વસાવા ત્રણકુવા પાસે નવી નગરીનો રહીશ તથા કૌશિક અશોક વસાવા લીંબુ છાપડી તેમજ ગૌતમ કમલેશ વસાવા રહે નન્નુ મિયા નાળાનો રહીશ તેમજ અલ્પેશ સોમા વસાવા રહે નન્નુ ફળિયા નવ ઝડપાઈ જતા પોલીસે તમામની ધરપકડ કરી અંદાજિત 47,700નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। બી ડિવિઝન પોલીસે જુગારધામો ઉપર દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડતા અન્ય જુગાર ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। હાંસોદ પોલીસ મથકના પીઆઈ નો રાઇડર તથા ડ્રાઈવર સાથે અન્ય ઈસમો દારૂની મહેફિલ માનતા વીડિયો વાયરલ થયો છે। ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના પોલીસ મથકના પીઆઈના રાઇટર હિતેશભાઈ તથા પોલીસની ગાડી ચલાવતો ડ્રાઈવર તથા અન્ય ઈસમોએ એક મકાનમાં દારૂની મહેફિલ જમાવી ડાન્સ કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર અપલોડ થતાં જ જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનું પાલન કરાવતી પોલીસ જવાનો જ દારૂના નશામાં ચકચૂર બની વિડીયો બનાવી વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચતા સાથે જ પોલીસની પણ વર્દીને દાગ લાગતા હોય તેવા આક્ષેપો થયા છે। 2 દિવસ અગાઉ ભરૂચ એલસીબી પોલીસે 2 પોલીસ કર્મીઓ સામે ચાલુ ફરજ દરમિયાન દારૂનું સેવન કરવા મામલે ફરિયાદ દાખલ કરી હતી। ત્યારે હાંસોદમાંથી પણ આવો જ એક કિસ્સો કે જે અન્ય ઈસમો સાથે દારૂની મહેફિલ જમાવી ડાન્સ કરતો વિડીયો પીઆઈના રાઇટરનો વાયરલ થતાં જ પોલીસ સામે પણ હવે સવાલ ઊભા થયા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવું લોકો માની રહ્યા છે। સમગ્ર વાયરલ વિડીયો મુદ્દે હાંસોદ પોલીસ
મથકના પીઆઈ કેવી લાકોડિયાનો સંપર્ક કરતા તેઓ પણ આ વાતથી અજાણ હોય, જેથી તેમણે પણ મીડિયા પાસેથી વિડીયો મેળવી વિડીયોમાં દેખાતા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની કામગીરી કરી હોવાની માહિતી સાંપડી રહી છે. કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારના ફોર્મની ચોરી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. વાગરામાં એક અજીબો ચોરીની ઘટના સામે આવી છે. સોના ચાંદી કે રોકડા નહીં, પણ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મોની ચોરી થવા પામી છે. ઘટનાની જાણ થતાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલે કાર્યકરો તેમજ સરપંચ પદના ઉમેદવારો સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપી હતી. તેમજ તાબડતોબ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલ ફોર્મની ચોરીને લઈ પંથકના લોકોમાં કુતૂહલ સર્જાયું છે. તો બીજી તરફ આવું કૃત્ય કરનારને ઝડપી પાડવા માટે પોલીસે પણ કમર કસી છે. સમગ્ર બનાવ અંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ ખોજબલનાઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે આજે સવારે 10 કલાકે મને જાણ થઈ હતી કે વાગરા સ્થિત મારા વાગરા કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તે ફોર્મ કાર્યાલયમાં મૂકેલું હતું, જે ઉમેદવારી ફોર્મની ચોરી થઈ છે. જેની જાણ થતાં જ ફરિયાદી સાથે કાર્યકરો તાબડતોબ કોંગ્રેસ કાર્યાલય ખાતે દોડી ગયા હતા, જ્યાં જાણવા મળ્યું હતું કે ટેબલના ડ્રોવરમાં મૂકેલ ઉમેદવારી ફોર્મ જણાઈ આવ્યું ન હતું. ઓફિસમાં શોધખોળ કરવા છતાં તે નહીં મળી આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશ રાઠોડ તેમજ તેમના સાથી મિત્રો કાર્યકરો સાથે વાગરા પોલીસ મથકે પહોંચી જઈ તદ ઉપરાંત અંતિમ દિવસ ફોર્મ ભરવાનો હોવાના કારણે નવેસરથી ફોર્મ ભર્યા હોવાની પણ માહિતી પૂરી પાડી હતી. પરંતુ કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારીનું ફોર્મ ચોરી થઈ જતા લોકોમાં કુતૂહલ ઊભું થયું છે. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફભાઈ પટેલ સાહેબજી, વાગરા તાલુકામાં લોકશાહીનો પર્વ આવેલો છે. વાગરા તાલુકામાં 5 ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી હોય. અમો શ્રી સાયખા ગ્રામ પંચાયતમાં આદિવાસી સેલના પ્રમુખ એવા શ્રી દિનેશભાઈ રાઠોડનું અમે સરપંચ પદની દાવેદારી કરેલી હોય અને બીજા સભ્યો છે 5 સભ્યો એની પણ દાવેદારી કરેલી હોય. 4 દિવસથી અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પર ફોર્મ ભરવા માટે એડવોકેટની સલાહ લઈ બધા ફોર્મ ભરેલા, પરંતુ આજ રોજ ફોર્મ જમા કરવા જતી વખતે અમને સૂચના મળેલ કે તમારા ફોર્મ ચોરાઈ ગયેલ છે. તો અમરશ્રીએ વાગરા પોલીસ સ્ટેશનમાં એક જાણ કરેલ છે કે ભાઈ અમારા ભરેલા ફોર્મની કોઈ થેલી ગાયબ કરી ગયું છે. સામે અમે કોઈ હરીફ ઉમેદવારનું નામ લેવા નથી માગતા, પણ સામે ઉમેદવાર હાર ભાગી ગયા હોય આવું કોઈ કૃત્ય ના કરવું જોઈએ. અને આજ રોજ અમે નવા ફોર્મ લઈ અને સાયખાના સરપંચના ઉમેદવાર દિનેશભાઈના ફોર્મ અને સભ્યોના પણ નવા સબમિટ કરી આપેલ છે. ભરૂચ જિલ્લામાં સુહાગન મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું. ભરૂચ અંકલેશ્વરના વિવિધ મંદિરોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વટ સાવિત્રી વ્રત માટે પૂજા અર્ચના કરાઈ હતી. ભરૂચ અંકલેશ્વરમાં પણ રત્નેશ્વર, અંતરનાથ, માંડવેશ્વર, સુરવાડી, ખોડિયાર માતાજી મંદિર સહિત ભરૂચ શહેર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વટ સાવિત્રી વ્રત રાખ્યું હતું અને વૃક્ષની પૂજા અર્ચના કરી વટ સાવિત્રીની શરૂઆત કરી હતી. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. શાસ્ત્રો મુજબ વટ વૃક્ષ નીચે બેસીને જે સાવિત્રીએ પોતાના પતિના સત્યવાનને પુનઃજીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે અને આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવંત પૂજા અર્ચના કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પોતાના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતાઓ રહી છે. જેના કારણે ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ સૌભાગ્યવતી મહિલાઓએ વટ વૃક્ષની પૂજા અર્ચના કરી પોતાના પતિના લાંબા આયુષ્યની માંગ કરી હતી. જંબુસરની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો પાયો છે. શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરોના ધ્યેયને લક્ષ્યમાં રાખી માહ્યાવંશી સમાજના ઈષ્ટદેવ શ્રી હરિબાવા ગોસાઈ મઠ મહેગામની કીર્તિ અને મહિમાના આ દેશથી પરદેશ સુધી પહોંચે એ ઉદ્દેશથી શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દરેક કાર્યક્રમો કરે છે. વર્ષ 2021માં સ્વર્ગસ્થ રમેશ ઝવેર પરમાર
ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષે 2025માં પણ શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા ભરૂચ, સુરત, નવસારી, મુંબઈ તથા અન્ય જિલ્લાના વિસ્તારોના ધોરણ 6 થી કોલેજ સુધીના 550થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 8 નંગ નોટબુક તથા બોલપેન વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ ભગીરથ કાર્ય શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત વર્ષ 2022થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો આગામી કાર્યક્રમ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મેગામ મુકામે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી 51 હિંડોળાનું મહાનૈવેદ્યનું આયોજન પણ 22/11/2025 શનિવારના દિને થનાર છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119મી સાધારણ સભા મળી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119મી સાધારણ સભાનું આયોજન આજે બેંકના સભાખંડમાં થયું હતું. બેંકના ચેરમેન તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સભાને સંબોધીને કહ્યું હતું કે બેંકે આજે ઉત્કૃષ્ટ વિકાસ કર્યો છે. 25 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં કાર્ય શરૂ કરનાર બેંક આજ દિવસે ભરૂચમાં પોતાની હેડ ઓફિસ ધરાવે છે અને જિલ્લામાં કુલ 19 શાખાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. તેમણે સહકારી ક્ષેત્ર માટે સરકારે અમલમાં મૂકી રહેલી નવી યોજનાઓ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે આવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના સ્વાંગીય વિકાસને વેગ મળ્યો છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો પણ આ અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે બેંકના હોદ્દેદારો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. બીજી મે થી 12 મે સુધીમાં ઈબીસી એવરેસ્ટ બેઝ કેમ્પ આરોહણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ગીતાબેન માંડલિયા સહાયક વ્યાખ્યાતા, હોમ સાયન્સ સર ભાવિનસિંહજી પોલિટેકનિકની ગર્લ્સ વિંગ 33 વર્ષની સર્વિસ તથા ભરૂચની કેજે પોલિટેકનિક ખાતે 3 વર્ષ કારકિર્દી દરમિયાન કૈલાસ માનસરોવર, આદિ કૈલાસ, મણિમહેશ તથા શારપાષ્ટક શ્રી ખંડકૈલાસ તથા વેલી ઓફ ફ્લાવર ટ્રેક તથા માઉન્ટેનિંગની આબુની બેઝિક અને એડવાન્સ્ડ ટ્રેનિંગ લીધેલ હતી. જેમાં કોલેજની કારકિર્દી દરમિયાન પેરાશૂટ જમ્પિંગમાં પણ ગુજરાત લેવલે પ્રથમ નંબરે પસંદગી પામી ગુજરાત લેવલે 3જા સ્થાને આવી 3rd ગુજરાત ગર્લ્સ બટાલિયન ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. જૂન 2024માં પણ વિદ્યાનગર ખાતે થયેલા નેશનલ માસ્ટર એથ્લેટિક ગેમમાં 400 મીટર ફાસ્ટ વોકિંગમાં બ્રોન્ઝ મેડલથી અને 200 મીટર દોડ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વડોદરાનું પણ ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં જ 2 મે થી 12 મે સુધીમાં ઈબીસી એવરેસ્ટ બેઝ કેમ્પ આરોહરણ ચંડાળ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે તિરંગો લહેરાવ્યો હતો. પીજીવીસીએલ રિટાયર્ડ ચીફ એન્જિનિયર AS માંડલિયા સાહેબનું પણ તથા ભરૂચ, ભાવનગર તથા વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે. 64 વર્ષની ઉંમરે પણ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ તેમના પુત્ર ઝલક કુમાર ઇલેક્ટ્રોનિક ઓફિસર, મર્ચન્ટ નેવી, કોમ્પ્યુટર એન્જિનિયર બીડવા તથા જમાઈ કૌશલ કુમાર મંડીવાલા તરફથી તથા પૂરા દરજી સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારના ફોર્મની ચોરી થતા મામલો પોલીસ મથકે. પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી. ભરૂચ જિલ્લામાં સુહાગન મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું. સવારથી વડની પૂજા કરવા માટે મહિલાઓની જામી ભીડ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં 2 સ્થળોએ જુગારધામ ઉપર રેડ. 12 જુગારીઓને ઝડપી લેવાયા. હાસોદ પોલીસ મથકના પીઆઈ નો રાઇડર તથા ડ્રાઈવર સાથે અન્ય ઇસમો દારૂની મહેફિલ મારતા વિડીયોમાં વાયરલ. વિડીયો વાયરલ થતા પોલીસ સામે સવાલ. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.